આજના ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આપણે બધા જીવનમાં કોઈને કોઈના અનુયાયી હોઈએ છીએ. પછી તે કોઈ વિચારક હોય, કોઈ નેતા હોય કે કોઈ કલાકાર. પણ ખરેખર એક અનુયાયી હોવાનો અર્થ શું છે? શું તે માત્ર કોઈની વાત માની લેવી? કે પછી કે તેમાં કંઈક વધુ ઊંડું છુપાયેલું છે? આજે આપણે આ જ સવાલનો જવાબ 1000 વર્ષ જૂના લખાણમાં શોધવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે છે કાઝી નૌમાનના કિતાબુલ હિમ્મા ફી અદાબી અતબાએ એલ અઇમ્મામાંથી કેટલાક અંશો. આ પુસ્તક ફાતિમીદ કાળના એક ઇસ્માઇલી દાય દ્વારા લખાયેલું છે. આપણો મુખ્ય વિષય છે ઇમામો પ્રત્યે ભક્તિ અને આદરનું મહત્વ. અને લખાણ કહે છે કે આ આદર અલ્લાહ અને પૈગંબર પ્રત્યેની ભક્તિ સાથે સીધો જોડાયેલો છે. તો ચાલો આ જૂના લખાણમાંથી આધુનિક સમય માટેના કેટલાક વિચારો શોધીએ. અને અહીં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે કાઝી નૌમાન કોઈ સામાન્ય લેખક નહોતા. તેઓ ફાતિમીદ સામ્રાજ્યના મુખ્ય ન્યાયાધીશ હતા, એક અત્યંત પ્રભાવશાળી અને વિદ્વાન વ્યક્તિ. એટલે આ લખાણ માત્ર એક આધ્યાત્મિક ઉપદેશ નથી, પણ તે સમયે તમે જુઓ એક સ્થાપિત અને શક્તિશાળી સામ્રાજ્યમાં અનુયાયીઓ માટે એક પ્રકારની આચાર સંહિતા પણ હતી. એટલે તેમના શબ્દોમાં એક પ્રકારનું વજન છે, એક સત્તા છે. અચ્છા, તો એનો અર્થ એ થયો કે આ માત્ર થિયરી નથી, પણ પ્રેક્ટિકલ માર્ગદર્શન છે. બરાબર, એકદમ. અને અહીં સૌથી પાયાની વાત એ છે કે આ લખાણ ભક્તિને એક અતૂટ શૃંખલા તરીકે રજૂ કરે છે. શૃંખલા? કેવી રીતે? એટલે કે અલ્લાહ, પછી પૈગંબર અને પછી ઇમામ. લખાણ સાફ સાફ કહે છે કે ઇમામ પ્રત્યેની ભક્તિ કોઈ અલગ વસ્તુ નથી, પણ એ અલ્લાહ અને પૈગંબર પ્રત્યેની ભક્તિનો જ એક આવશ્યક ભાગ છે. સ્ત્રોત મુજબ તો અલ્લાહે પોતે જ આ ત્રણેયની ભક્તિને કુરાનમાં એક સાથે જોડી દીધી છે. એટલે આ સંબંધ કોઈ માનવીય વ્યવસ્થા નથી, પણ એક દૈવીય ફરમાન છે. તો ચાલો આ આદરના પાયાને વધુ ઊંડાણપૂર્વક સમજીએ. લખાણમાં એક ખૂબ જ રસપ્રદ સરખામણી છે દુનિયાવી રાજાઓ અને ઇમામો વચ્ચે. એવું કહેવાયું છે કે ઇમામો માટેનો આદર દુનિયાવી રાજાઓ કરતાં ઘણો વધારે હોવો જોઈએ. આ મને થોડું વિચિત્ર લાગે છે. હા, અને લેખક તેનો તફાવત ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવે છે. દુનિયાવી રાજાઓનો આદર કેમ કરવામાં આવે છે? સામાન્ય રીતે તેમની સત્તા, સંપત્તિ. બરાબર. તેમની સંપત્તિ, તેમની સત્તા અને તેમનાથી થતા ફાયદા કે નુકસાનના ડરને કારણે. તે એક પ્રકારનો વ્યવસાયિક આદર છે. પણ લખાણ ભારપૂર્વક કહે છે કે ઇમામોનો આદર અને ભય કોઈ સાંસારિક હેતુથી નહીં, પણ ફક્ત અને ફક્ત અલ્લાહને ખુશ કરવાના શુદ્ધ ઇરાદાથી હોવો જોઈએ. હું સમજુ છું કે આ લખાણનું દૃષ્ટિકોણ છે, પણ શું દુનિયાવી રાજાઓ અને આધ્યાત્મિક નેતાઓ વચ્ચેની સરખામણી આટલી સરળ છે? મતલબ કે દુનિયાવી રાજાઓ પાસે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી હોય છે, જે ક્યારેક ડર પર આધારિત હોઈ શકે છે. શું આ સરખામણી બંનેની ભૂમિકાને વધુ પડતી સરળ નથી બનાવતી? તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. જુઓ, લખાણ બંનેની ભૂમિકાની સરખામણી નથી કરતું, પણ તેમના આદર પાછળના હેતુની સરખામણી કરે છે. મુદ્દો એ છે કે આદરનો સ્ત્રોત શું છે? દુનિયાવી રાજા માટે સ્ત્રોત ભૌતિક શક્તિ છે, જ્યારે ઇમામ માટે લખાણ મુજબ આદરનો સ્ત્રોત તેમના પદની ગરિમા અને એમના મસ્તકમાંથી નીકળતો દૈવી જ્ઞાનનો ચમકતો પ્રકાશ છે. દૈવી જ્ઞાનનો ચમકતો પ્રકાશ. હા, આ એક ખૂબ જ શક્તિશાળી છબી છે. તે કહે છે કે તમે વ્યક્તિનો નહીં, પણ તેમના દ્વારા પ્રગટ થતા દૈવી જ્ઞાનનો આદર કરો છો. એટલે કે આદર ભૌતિક સંપત્તિ માટે નહીં, પણ આધ્યાત્મિક સંપત્તિ માટે છે. બિલકુલ. અને એટલે જ લખાણ ચેતવણી પણ આપે છે. તે કહે છે કે અનુયાયીઓએ ઇમામને ધર્મના ક્ષેત્રમાં રાજા તરીકે જોવા જોઈએ. કેમ? કારણ કે અલ્લાહ તેમને માન આપે છે. અને જો કોઈ આમ કરવામાં નિષ્ફળ જાય તો તે અલ્લાહના ક્રોધનો ભોગ બની શકે છે. તેથી આ કોઈ વૈકલ્પિક બાબત નથી. આ એક અનિવાર્ય કર્તવ્ય તરીકે રજૂ કરવામાં આવ્યું છે. વાહ! આ તો ખૂબ જ શક્તિશાળી વિચાર છે. હવે આનાથી પણ એક વધુ રસપ્રદ વાત પર આવીએ, જેણે મને ખરેખર વિચારતો કરી દીધો. લખાણમાં એક પરંપરાનો ઉલ્લેખ છે. ઇમામને જોવું એક ઇબાદત છે અને કુરાનને જોવું એ પણ એક ઇબાદત છે. મેં ક્યારે વિચાર્યું નહોતું કે કોઈને માત્ર જોવાની ક્રિયા પણ એક બૌદ્ધિક અને આધ્યાત્મિક કસરત હોઈ શકે છે. આનો અર્થ શું છે?
આ લખાણનો કદાચ સૌથી ઊંડો ભાગ છે અને લેખક પોતે જાણે છે કે આ વાત ઉપર છેલ્લી રીતે સમજ્યાશે નહીં. એટલે જ તે તરત સ્પષ્ટતા કરે છે કે અહીં જોવું નો અર્થ માત્ર એક સામાન્ય ગેરહાજર મનથી કરેલી નજર નથી. એવું નથી કે તમે બજારમાંથી પસાર થતા હો અને ઇમામ પર એક નજર નાખી લો. અહીં ચાવીરૂપ શબ્દ છે વિચારપૂર્વક જોવું, થોટફુલ લુકિંગ. અને આ વિચારપૂર્વક જોવાને સમજાવવા માટે લેખક કુરાનનું ઉદાહરણ આપે છે, ખરું ને? તેને કોઈ આધ્યાત્મિક ફાયદો થાય છે? લખાણ કુરાનની જ એક આયત ટાંકે છે, જેનો ભાવાર્થ છે, શું તેઓ કુરાન પર મનન નથી કરતા? શું તેમના દિમાગ પર તાળા લાગી ગયા છે? આ સીધો પ્રશ્ન છે જે વિચાર અને મનનની પ્રક્રિયા પર ભાર મૂકે છે. માત્ર આંખોથી અક્ષરો જોવા પૂરતા નથી, તે અક્ષરો પાછળનો અર્થ સમજવો જરૂરી છે. તો આ જ સિદ્ધાંત ઇમામને જોવા પર પણ લાગુ પડે છે. બરાબર. તેમને જોતી વખતે તેમના પદ, તેમના જ્ઞાન, અલ્લાહ સાથેના તેમના સંબંધ અને તેમની આધ્યાત્મિક સ્થિતિ પર મનન કરવું જરૂરી છે. તે એવું છે કે તમે કોઈ મહાન કલાકૃતિને જુઓ, તમે માત્ર રંગો અને આકારો નથી જોતા. તમે તેની પાછળની ભાવના, કલાકારનો હેતુ એ બધું વિચારો છો. એકદમ. અહીં પણ એ જ વાત છે. માત્ર ભૌતિક શરીરને નહીં, પણ તેના દ્વારા પ્રગટ થતી આધ્યાત્મિક વાસ્તવિકતાને જોવાની વાત છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં આપણે સતત જોઈએ છીએ ફોટા, વિડીયો, રીલ્સ, પણ શું આપણે ખરેખર વિચારપૂર્વક જોઈએ છીએ? આ સિદ્ધાંત તો આજે કદાચ વધુ પ્રસ્તુત છે. આપણે માહિતીના મહાસાગરમાં તરીએ છીએ, પણ ઊંડાણપૂર્વક કશું સમજતા નથી. તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો છે. લખાણ આ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે બીજી એક પરંપરાનો ઉલ્લેખ કરે છે. કઈ? વિચાર્યા વગર આખી રાત કુરાન પઢવા કરતાં વિચારપૂર્વક એક આયત પઢવી વધુ સારી છે. ગુણવત્તા જથ્થા કરતાં વધુ મહત્વની છે. અને લેખક તેમનું ઉદાહરણ આપીને કહેવા માંગે છે કે માત્ર શબ્દો પડવાથી કે બાહ્ય ક્રિયાઓ કરવાથી કોઈ જ જ્ઞાની નથી બની જતું. જ્ઞાન અને ભક્તિ હૃદયમાં ઉતરવા જોઈએ. તે એક યાંત્રિક ક્રિયા નથી, પરંતુ એક સભાન, બૌદ્ધિક અને ભાવનાત્મક પ્રક્રિયા છે. તું જો માત્ર જોવા પાછળ આટલો ઊંડો અર્થ છુપાયેલો હોય, તો પછી સાંભળવાનું મહત્વ તો કેટલું હશે? લખાણ આ વિષય પર પણ એટલું જ ઊંડાણપૂર્વક વાત કરે છે, ખરું? હા, હવે આપણે જ્ઞાન મેળવવાની બીજી ઇન્દ્રિય પર આવીએ છીએ, કાન. લખાણ કહે છે કે જ્યારે ઇમામ બોલે ત્યારે પૂરા ધ્યાનથી સાંભળવું જોઈએ અને તેમના બોલ્યા પછી તેના પર મનન કરવું જોઈએ. આ માત્ર એક સામાન્ય શિષ્ટાચારની વાત નથી, પરંતુ એક આધ્યાત્મિક શિસ્ત છે. અને પછી એક ખૂબ જ મોટું વિધાન આવે છે. તેમના શબ્દો વ્યવહારિક રીતે પૈગંબરના જ શબ્દો છે. આ સાંભળીને કોઈને પણ આશ્ચર્ય થાય. આનો અર્થ શું છે કે બંનેના શબ્દોમાં કોઈ તફાવત નથી? આનો અર્થ એ છે કે જ્ઞાન અને સત્તાની જે શૃંખલા અલ્લાહથી શરૂ થઈને પૈગંબર સુધી પહોંચી, તે ઇમામ દ્વારા ચાલુ રહે છે. તે અતૂટ છે. જે આપણે શરૂઆતમાં વાત કરી હતી. હા, જો ભક્તિની શૃંખલા જોડાયેલી છે, તો જ્ઞાનનો સ્ત્રોત પણ જોડાયેલો છે. આથી તેમના આદેશો અને પ્રતિબંધોનું પાલન કરવું એ અનુયાયી માટે ફરજિયાત બની જાય છે. તે પૈગંબરના આદેશોનું પાલન કરવા બરાબર છે, કારણ કે બંને એક જ દૈવી સ્ત્રોતમાંથી બોલી રહ્યા છે. અને જો તેમના શબ્દો સીધા સાંભળવા ન મળે, પણ કોઈ બીજા માધ્યમથી મળે તો? લખાણ એ પણ સલાહ આપે છે કે જ્યારે ઇમામના શબ્દો કોઈ માધ્યમ દ્વારા, જેમ કે કોઈ સમાચાર કે સંદેશાવાહક દ્વારા સાંભળવા મળે, ત્યારે પણ પૂરી ગંભીરતા અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેમનો દરેક શબ્દ જ્ઞાનથી ભરેલો અને દરેક અભિવ્યક્તિ અપાર લાભદાયી હોય છે. લખાણ મુજબ આ બાબતોને સમજવી એ અલ્લાહની એક ખાસ ભેટ છે, જે તે જેને ચાહે તેને આપે છે. ઠીક છે. અહીં સુધી બધું બરોબર છે. ધ્યાનથી જોવું, ધ્યાનથી સાંભળવું. પણ હવે હું એક વાસ્તવિક સમસ્યા પર આવવા માંગુ છું. ધારો કે કોઈ અનુયાયી ઇમામના શબ્દો સાંભળે છે, પણ તેને તે ખૂબ જટિલ લાગે છે, સમજમાં નથી આવતા. અથવા કદાચ કોઈ વાત તેને અર્થહીન કે નાપસંદ લાગે છે. આવું તો કોઈ પણ શીખનાર સાથે થઈ શકે છે. હા, અને આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. એક મિનિટ, મને અહીં રોકો. લખાણ કહે છે કે જો કંઈ સમજમાં ન આવે તો ખામી આપણી સમજણમાં છે, તેમના શબ્દોમાં નહીં. પણ શું આ અભિગમ આંધળી શ્રદ્ધાને પ્રોત્સાહન નથી આપતો? જો વ્યક્તિ એવું માની લે કે મારામાં જ ભૂલ છે, તો શું તે પ્રશ્નો પૂછવાનું જ બંધ નહીં કરી દે? આ એકદમ વ્યાજબી શંકા છે.
અને આધુનિક મન માટે આ વાત સ્વીકારવી થોડી અઘરી છે. પણ લખાણનો હેતુ પ્રશ્નો બંધ કરાવવાનો નથી, પણ અહંકારને કાબૂમાં રાખવાનો છે. તે બૌદ્ધિક નમ્રતાનો પાઠ શીખવે છે. વિચારો, જ્યારે એક વિદ્યાર્થી કોઈ મહાન વૈજ્ઞાનિકના સિદ્ધાંતને નથી સમજી શકતો, ત્યારે શું તે તરત જ કહે છે કે વૈજ્ઞાનિક ખોટો છે? ના, એ તો એવું જ માનશે કે કદાચ મારી સમજમાં કોઈ કમી છે. બરાબર. અને તે વિષયને વધુ ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરે છે. અહીં પણ એ જ વાત છે. એટલે કે આ અભિગમ તરત જ નકારી કાઢવાને બદલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. બરાબર. લખાણ એમ નથી કહેતું કે પ્રશ્ન ન પૂછો. તે કહે છે કે જો કંઈક સમજમાં ન આવે તો તરત જ એવા તારણ પર ન પહોંચો કે તે વાત ખોટી છે. પહેલા પોતાની અક્ષમતા સ્વીકારો. અહંકારને બાજુ પર મૂકીને કોઈ જાણકાર વ્યક્તિ પાસે જાઓ અને માર્ગદર્શન મેળવો. અને જો કોઈ જાણકાર વ્યક્તિ ન મળે તો? તો પણ તે શબ્દો કે પરંપરા પ્રત્યે પોતાનો આદર અને વિશ્વાસ જાળવી રાખો. તેને નકારો નહીં, પણ તે મુદ્દાને ઇમામ પર છોડી દો, એ વિશ્વાસ સાથે કે ભવિષ્યમાં ક્યારેક તેની સમજણ આવશે. આ શ્રદ્ધા, ધીરજ અને બૌદ્ધિક નમ્રતાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ છે. એટલે કે તે મને સમજાતું નથી તેથી તે ખોટું છે ના અહંકારી વલણથી મને અત્યારે સમજાતું નથી મારે વધુ શીખવાની જરૂર છે ના નમ્ર વલણ તરફ લઈ જાય છે. તમે સંપૂર્ણપણે સાચું સમજ્યા. તે જ્ઞાનના માર્ગ પર આગળ વધવા માટે અહંકારને સૌથી મોટો અવરોધ માને છે. અને આ સિદ્ધાંત માત્ર ધાર્મિક જ્ઞાન માટે જ નહીં, પણ જીવનના દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે. તો આજના આ વિશ્લેષણમાંથી કેટલાક મુખ્ય વિચારો બહાર આવે છે, જે આજે પણ એટલા જ પ્રસ્તુત છે. પહેલો, કે સાચી ભક્તિ ક્યારેય એકલતામાં નથી હોતી. તે હંમેશા એક શૃંખલાનો ભાગ હોય છે જે આપણને એક મોટા સ્ત્રોત સાથે જોડે છે. બીજો, કે જ્ઞાન મેળવવું એ જોવાની નહીં, પણ ધ્યાનથી જોવાની અને ધ્યાનથી સાંભળવાની ક્રિયા છે. એક સક્રિય પ્રક્રિયા, નિષ્ક્રિય નહીં. અને ત્રીજો, જે કદાચ આજના યુગમાં શીખવો સૌથી અઘરો છે, સાચું જ્ઞાન અહંકારથી નહીં, પણ નમ્રતાથી શરૂ થાય છે. બિલકુલ. તમે ખૂબ જ સરસ સારાંશ આપ્યો. અને અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર. આ લેખાણ અનુયાયી પર માત્ર આજ્ઞા પાડવાની જ નહીં, પરંતુ માર્ગદર્શનને વધુ ઊંડાણપૂર્વક અને વિચારપૂર્વક સમજવાનો પ્રયાસ કરવાની પણ એક ગહેન જવાબદારી મૂકે છે. તે એક નિષ્ક્રિય અનુયાયીની નહીં, પણ એક સક્રિય અને જિજ્ઞાસુ શીખનારની અપેક્ષા રાખે છે. તો પ્રશ્ન એ છે કે વિચારપૂર્વક જોવા અને બૌદ્ધિક નમ્રતાનો આ 1000 વર્ષ જૂનો સિદ્ધાંત આજના આધુનિક વિશ્વમાં આપણે કોઈ પણ પ્રકારનું જ્ઞાન કે માર્ગદર્શન કેવી રીતે મેળવીએ છીએ, તેના પર કેવી રીતે લાગુ પાડી શકાય, ખાસ કરીને એવા યુગમાં જ્યાં માહિતીનો ભંડાર છે, જ્યાં ગૂગલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર દરેક પ્રશ્નનો જવાબ સેકન્ડોમાં મળે છે, પણ સાચું જ્ઞાન અને શાણપણ દુર્લભ છે. શું આપણે માહિતીનો માત્ર વપરાશ કરીએ છીએ કે પછી તેના પર ખરેખર મનન કરીએ છીએ? અને જ્યારે આપણને કોઈ વિચાર, કોઈ વ્યક્તિ કે કોઈ સિદ્ધાંત સમજમાં નથી આવતો, ત્યારે આપણી પહેલી પ્રતિક્રિયા શું હોય છે? તેને નકારી કાઢવાની કે પછી આપણી પોતાની સમજની મર્યાદાઓને સ્વીકારવાની? આ પ્રશ્નો વિચારવા જેવા છે.